વિષય ગણિત ધોરણ 6. આજે આપણે ચેપ્ટર નંબર 3 સંખ્યા સાથે રમત તો તેના વિશે અભ્યાસ કરવાનો છે. હવે અહીં આપણે સ્વાધ્યાય નંબર 3.1 લેવાનું છે, જેમાં આપણને અવયવ અને અવયવી વિશે વાત કરવામાં આવેલી છે. તો જોઈએ આપણે અહીં દાખલા નંબર 1માં આપણને કહેલું છે કે નીચેની સંખ્યાના તમામ અવયવો લખો. જ્યાં પહેલું છે જેમાં આપણને આપેલી છે રકમ 24. હવે 24 છે તો અહીંયા આપણે શું કરવાનું છે કે આ 24 માટે એના દરેક અવયવ લખવાના છે, એટલે કે કયા કયા ઘડિયામાં 24 આવે એ આપણે જોવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે 24 છે તો સૌથી પહેલાં શું થાય તો કે 24 એકા 24 એવું થાય, બરાબર છે. પછી હું શું કહી શકું, આના માટે ઘડિયા આવડવા પડે, બરાબર છે. હવે શું થાય તો કે 12 દુ 24 એવું પણ થાય. હવે શું થાય તો કે 8 તરી 24 એવું પણ થાય, અને 6 ચોક 24, બરાબર. તો 24 છે એ આ દરેક ઘડિયામાં આવે. 24 એકા 24, 12 દુ 24, 8 તરી 24 ને 6 ચોક 24. આ દરેક એના અવયવ થાય, એટલે કે આપણે લખી શકીએ કે 1 2 3 4, 1 2 3 4, પછી શું તો કે 6 8 12 24, 6 8 12 24 આ એના અવયવ થાય, બરાબર છે. રકમ 2 છે જેમાં 15 આપેલું છે, તો 15 કયા કયા ઘડિયામાં આવે તો સૌથી પહેલાં આપણે એવું કહી શકાય કે 15 એકા 15, પછી બીજે 15 ક્યાં આવે તો કે 5 તરીને 15, બરાબર છે. હવે ક્યાંય આવશે નહીં, તો એના અવયવ કયા કયા થયા 1 3 5 15, બરાબર. 1 3 5 અને 15 આ એના અવયવ થાય છે. ત્રીજી રકમ આપણી પાસે છે 21, બરાબર છે. તો પહેલાં તો 21 એકા 21 થાય એ તો આપણને ખ્યાલ આવી જ જાય. પછી બીજે ક્યાં 21 આવે તો કે 7 તરીને 21, બરાબર. તો આ ચાર એના અવયવ થયા. 1 3 7 21, 1 3 7 અને 21 આ ચાર એના અવયવ થાય છે. ચોથી રકમ આપણે લઈએ જેમાં આપણને આપેલું છે 27. શું આપેલું છે 27. તો સૌથી પહેલાં 27 એકા 27 તો થાય જ છે, બરાબર છે. 27 એકા 27. બીજે 27 ક્યાં આવે તો કે 9 તરીને 27, 9 તરી 27. હવે બીજે 27 ક્યાંય આવશે નહીં, તો આ ચાર એના અવયવ થયા. કયા કયા તો કે 1 3 9 અને 27, બરાબર છે. આ ચાર એના અવયવ થાય છે. ચલો ઈમાં આપણને આપેલું છે 12. તો 12 છે ક્યાં આવે તો કે પહેલાં 12 એકા 12, પછી બીજે 12 ક્યાં આવશે તો કે આપણે એવું કહી શકીએ કે 6 દુ 12, પછી એવું કહી શકીએ કે 4 તરી 12, બરાબર છે. તો આ દરેક એના અવયવ થાય 1 2 3 4 6 અને 12. તો લખી દેવાનું 1 2 3 4 6 12, બરાબર છે. આગળ આપણી પાસે સંખ્યા છે 20. કાંઈ ન આવડે તો પહેલાં તો 20 એકા તો 20 થાય જ છે. પછી ક્યાં આવે છે તો કે 10 દુ 20, બરાબર છે. પછી શું આવે તો કે 5 ચોક 20. તો આ દરેક ઘડિયામાં 20 આવે છે. હવે ક્યાંય 20 આવતા નથી, તો આ આપણો જવાબ બની જાય કે શું તો કે 1 2 4 5 10 અને 20 આ દરેક એના અવયવ છે. આગળ જીમાં આપણને રકમ આપેલી છે 18. તો 18 એકા 18 આપેલો અવયવ થઈ જાય. પછી 18 ક્યાં આવે તો કે 9 દુ 18, બરાબર છે. પછી ક્યાં આવે તો કે 6 તરીને 18. તો જો 1 2 3 6 9 18 આ એના અવયવ થઈ જાય, બરાબર છે. આ એના અવયવ થઈ જાય છે. આગળ આપણને શું આપેલું છે 23 આપેલા છે. તો 23 કયા ઘડિયામાં આવે તો કે 23 એકા 23. હવે ક્યાંય ઘડિયામાં 23 આવતા નથી, બરાબર. 23 એ અવિભાજ્ય સંખ્યા છે, એટલે કે તે સંખ્યા પોતાનો અવયવ છે, એટલે 23 એકા 23, અને એક તો દરેકનો અવયવ છે જ, દરેક ઘડિયામાં એક તો આવે જ, બરાબર. માટે 23 છે એ અવિભાજ્ય સંખ્યા છે. તો એના એ આ બે જ અવયવ છે. કયા કયા તો કે 1 અને 23, બસ આ બે જ એના અવયવ છે.
આગળ આપણને આપેલું છે 36, તો 36 છે એ કયા કયા ઘડિયામાં આવે, તો પહેલાં કે 36 એકા 36, બરાબર છે. પછી ક્યાં આવે, તો કે 18 દુ 36. પછી 36 ક્યાં આવે, તો આપણે એવું કહી શકીએ કે 12 તરીએ 36 થાય છે. હજી 36 ક્યાં આવે, તો 9 ચોકે 36 થાય છે. યાદ કરવાના, દરેક ઘડિયા 20 સુધીના ઘડિયા તમને આવડે તો એ દરેકમાં યાદ કરો કે 36 ક્યાં આવે છે. 36 એકા 36, 18 દુ 36, 12 તરી 36, 9 ચોક 36. હજી ક્યાં આવે, તો કે છાએ છાએ 36, બરાબર છે. તો ટોટલ આટલા એના અવયવ થાય છે. કયા કયા, આ જો રિપીટ સંખ્યા છે 6 ગુણ્યા 6 એટલે એક જ વાર 6 લેવાના, બરાબર. તો આપણો જવાબ શું આવે, 1 2 3 4 6. 1 2 3 4 6. પછી શું છે, તો કે 9 12 ને 18, 9 12 18 અને 36 પોતે, બરાબર. દરેક સંખ્યા પોતે તો પોતાનો અવયવ છે જ, અને એક ઈ તો દરેકનો અવયવ છે, પણ ઈ સિવાયના દરેક જે ભાગ પડે છે ઘડિયા પ્રમાણે, બરાબર, તો એ એના અવયવ થાય છે. તો આ દરેક એના અવયવ છે, બરાબર છે. તો અહીંયા દાખલા નંબર 1 છે એ કમ્પ્લીટ થાય છે. હવે દાખલા નંબર 2 જોઈએ. હવે અહીંયા આપણને અવયવી કીધું છે. આ સંખ્યા સાથે રમતમાં આપણને ઘડિયા 1 થી 20 સુધીના આવડવા જોઈએ, બરાબર છે. તો એના ઉપરથી આપણે આ દાખલા દરેક ગણી શકાય છે. અવયવી એટલે તો ઘડિયા જ છે. હવે પહેલાં આપણને એમ કીધું છે દાખલા નંબર 2માં કે પ્રથમ 5 તમે અવયવી લખો, એટલે કે આપણને પહેલી સંખ્યા શું આપેલી છે, 5 આપેલી છે. હવે એના મારે 5 અવયવી લખવાના, એટલે 5નો ઘડિયો જ લખી નાખવાનો. શું લખી નાખવાનો, 5નો ઘડિયો, બરાબર. તો 5નો ઘડિયો આપણને આવડે જ છે. શું, તો કે 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, બરાબર છે. 5 ચોક 20, બરાબર. અને 5 પચો 25, એટલે અહીંયા લખવાનું 5 એકા 5, 5 દુ 10, 5 તરી 15, 5 ચોક 20 ને 5 પચો 25, બરાબર છે. તો પ્રથમ 5 અવયવી કયા બની ગયા, તો કે આ 5 10 15 20 ને 25. આ આપણો જવાબ, બરાબર છે. સિમ્પલ છે, 5 10 15 20 ને 25 આ આપણો જવાબ છે. આ પ્રથમ 5 અવયવી આપણને 5ના મળી જાય છે. આગળ આપણી પાસે બી છે કે 8. તો 8માં પણ શું કરવાનું, આપણને પ્રથમ 5 અવયવી કીધા એટલે 8નો ઘડિયો 5 સુધી લખવાનો. 8 એકા 8, 8 દુ કેટલા થાય 16, 8 તરી 24, 8 ચોક 32 અને 8 પંચા ને 40, બરાબર. તો આ 5 અવયવી આપણને મળી ગયા છે. કયા મળ્યા, તો કે 8 16 24. આ જે જવાબ આવે છે ને એ લખીએ છીએ, 8 16 24 32 અને 40. તો આ આપણો જવાબ બની જાય છે, બરાબર. આગળ આપણને 9 કીધા છે, તો એના અવયવી લખવાના, એટલે ઘડિયો જ લખવાનો છે, બરાબર છે. 9નો ઘડિયો લખી નાખો. 9 એકા 9, 9 દુ 18, 9 તરીને 27, 9 ચોક 36, 9 પંચા ને 45. તો આ 5 અવયવી આપણને મળી ગયા, 1 2 3 4 ને 5. કયા કયા મળ્યા, 9 18 27 36 ને 45. તો આ આપણો જવાબ થઈ જાય છે, બરાબર છે. તો જુઓ અહીંયા સ્વાધ્યાય 3.1માં આપણે દાખલા નંબર 1 જેમાં અવયવ લખવાના હતા, દાખલા નંબર 2 જેમાં અવયવી લખવાના હતા, આ બંને કમ્પ્લીટ થઈ ગયા છે. હવે દાખલા નંબર 3 જેમાં આપણને શું કીધેલું છે, તો કે જોડકા જોડવાના કીધા છે, બરાબર છે. જ્યાં આપણને એક હરોળ આપેલી છે ઊભી, બરાબર, ઊભી હરોળ 1 અને ઊભી હરોળ 2. હવે એમાં જો પહેલું છે 35. શું છે 35. તો તમે જુઓ કે અહીંયા 35 છે અને અહીંયાથી આપણે વાંચીએ તો 8નો અવયવી, 8નો અવયવી પહેલાં તો અહીંથી લેતા જઈએ. 8નો અવયવી, હવે અવયવી એટલે મેં તમને કીધું કે ઘડિયા, બરાબર છે. 8નો ઘડિયો બોલો અને આમાંથી કોઈ જવાબ આવે તો એની સાથે જોડી દેવાના. 8 એકા 8 નથી, 8 દુ 16, બરાબર છે. તો 16 છે એ અહીંયા આપેલું છે, તો 8નો અવયવી 16 છે એ આની સાથે જોડી દઈએ. હવે 7નો અવયવી એટલે ઘડિયા, 7ના ઘડિયામાં જો આમાંથી કોઈ સંખ્યા આવતી હોય તો આપણે જોડી દેવાની, બરાબર છે. 7નો અવયવી એટલે શું, તો કે 7 એકા 7, 7 દુ 14, 7 તરી 21, 7 ચોક 28, 7 પંચા 35, બરાબર છે. તો અહીંયા તમને દેખાય છે કે 35 છે તો એ ઘડિયામાં આવે છે, તો આ એનો જવાબ બની જાય છે. હવે 70નો અવયવી, 70નો અવયવી આપણને કહે છે તો શું થશે, તો
તમે જુઓ અહીંયા 70 એકા 70, તો એમાંનું તો 70 એકા 70 એટલે અહીંયા કોઈ 70થી મોટી સંખ્યા જ નથી, એટલે એ જવાબ તો ક્યાંય આવશે નહીં. આગળ જોઈએ 30નો અવયવ, 50નો અવયવ ને 20નો અવયવ. હવે તમે જુઓ 30નો અવયવ તો આપણે જોઈએ કે 30 એટલે 30 એકા 30 થાય, પછી શું તો કે 15 દુ 30 થાય. તો તમે જુઓ 15 આપણને અહીંયા આપેલા છે, તો 15 સાથે ડી આવે, કેમ તો કે 30નો અવયવ છે, બરાબર. 15 દુ 30 થાય છે એટલે 30નો શું થાય છે, અવયવ થાય છે. પછી જુઓ તમને 50નો અવયવ કીધો છે, એટલે 50 એકા 50 એ પહેલો અવયવ પડે, પહેલા ભાગ પડે છે. બીજા શું પડે તો કે 25 દુ 50 થાય એવી આપણને ખબર છે, બરાબર. તો અહીંયા શું થાય, આ 25 છે એ 50નો અવયવ બની જાય. 20નો અવયવ કીધું તો 20 એકા 20, જો આપણને જવાબ મળી જાય છે 20 એકા 20, બરાબર. તો આ રીતે આપણા જવાબ બની જાય છે. આ 70નો અવયવી એકેય આમાંથી છે નહીં, એટલે આ જોડકું આપણે જે જોડ્યું એ સાચું છે, બરાબર છે. આગળ આપણને દાખલા નંબર 4માં શું કહે છે કે 100 સુધીના 9ના બધા અવયવી શોધો. હવે 100 સુધીના એટલે કે તમને એમ કહે છે, આમાં રકમ જોઈને ગભરાઈ નથી જવાનું. 100 સુધીના 9ના અવયવી એટલે માઇન્ડમાં તરત ક્લિક થવું જોઈએ કે મારે ઘડિયો લખવાનો છે. કોનો લખવાનો છે તો કે 9નો લખવાનો છે. ક્યાં સુધી લખવાનો છે તો કે 100થી આગળ ન જવું જોઈએ, બરાબર. તો સૌથી પહેલાં ઘડિયો જો લખીએ તો 9 એકા 9, તો આ પહેલો અવયવી. તો જુઓ અહીંયા 9નો ઘડિયો લખવાનો છે, 9 એકા 9, 9 દુ 18, 9 તરીને 27, 9 ચોક 36, 9 પંચા 45, 9 છક 54, 9 સત્તા 63, 9 અઠ્ઠા 72, 90, 81, 9 દાન 90. હજી 11, આપણે 10 સુધી ગયા છે, હજી 11નો લખો એટલે 9, 11 9 કેટલા થઈ જાય, 99 થઈ જાય. 12 9 108 થાય, જ્યાં આપણે 100થી વધારે નથી લખવાની, બરાબર. 100 સુધીની સંખ્યા લખવાની. તો આપણી પાસે સંખ્યા આવી ગઈ, કઈ કઈ આવી ગઈ તો કે 9, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90 ને 99. તો આપણો જવાબ બની જાય, બરાબર. પ્રોપર લખવું હોય તો કેમ લખવાનું, 9, 18, 27, 36 લાઈનમાં લખી દેવાની છે, 45, 54, 63, 72, 81, 90 અને 99, બરાબર છે. આ આપણો જવાબ બની જશે. તો અહીંયા સ્વાધ્યાય 3.1 આપણું કમ્પ્લીટ થાય છે.